સહાજ ન્યૂઝ. બાબરા નગરપાલિકા ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ. પ્રમુખના જ વોર્ડમાં ભાજપના સભ્યોનું પાલિકા સામે બળાપો. મહિલા પ્રમુખના પતિ ખુરશી પર બેસતા પૂર્વ પ્રમુખ વનરાજભાઈ વાળાએ ઉઠાવ્યા સવાલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા. બાબરા શહેરના નગરપાલિકા તંત્ર સામે સત્તાવારી ભાજપના સભ્યો દ્વારા વિરોધ નોંધાતા રાજકીય માહોલ ગરમાયો છે. બાબરા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભાજપના સભ્યો કૌશિકભાઈ વાળા અને રમેશભાઈ તેરૈયાએ પૂર્વ પાલિકા પ્રમુખ તથા ભાજપ અગ્રણી વનરાજભાઈ વાળાના નેતૃત્વમાં પાલિકા કચેરી ખાતે ભારે હોબાળો મચાવી તંત્ર સામે ખુલ્લો બળાપો કાઢ્યો હતો. સ્થાનિક રહીશો સાથે પાલિકા કચેરીએ પહોંચેલા સભ્યોએ રોડ રસ્તા, સફાઈ, ભૂગર્ભ ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ થતું નથી તેવા આક્ષેપો સાથે સભ્યોએ પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ દરમિયાન એક દ્રશ્ય ખાસ ચર્ચાનો વિષય બન્યું હતું. પાલિકા પ્રમુખ રંજનબેન પરવાડિયાની ખુરશીમાં તેમના પતિ રમેશભાઈ પરવાડિયાને બેઠેલા જોવા મળતા વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો. આ મુદ્દે પૂર્વ પ્રમુખ વનરાજભાઈ વાળાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો મહિલા પ્રમુખો કચેરીમાં હાજર ના રહે, કામગીરી સંભાળી શકતા ના હોય અને તેમના સ્થાને તેમના પતિઓ સત્તા ચલાવતા હોય તો મહિલા સશક્તિકરણની વાતો માત્ર દેખાડો બની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર નામના મહિલા સભ્યો બનાવી પાછળથી તેમના સ્વામીઓ દ્વારા સત્તા સંચાલન કરવામાં આવી રહ્યું છે. જો મહિલા સભ્યો કામગીરી કરી શકતા નથી તો તેમને ચૂંટણીમાં આગળ શા માટે રાખવામાં આવે છે તેવો સવાલ પણ તેમને ઉઠાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે પાલિકા પ્રમુખ રંજનબેન પરવાડિયા તેમજ વિરોધ નોંધાવનાર ભાજપના સભ્યો કૌશિકભાઈ વાળા અને રમેશભાઈ તેરૈયા આ ત્રણેય વોર્ડ નંબર 2માંથી ચૂંટાઈ આવ્યા છે. પ્રમુખના જ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો સામે આવતા ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે સમગ્ર મામલે રમેશભાઈ પરવાડિયાએ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે શહેરમાં વિકાસના કાર્યો નિયમિત રીતે ચાલી રહ્યા છે અને કોઈ ગંભીર પ્રશ્ન નથી. કેટલાક સભ્યો શા માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તે સમજ બહાર હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ બાબરા નગરપાલિકામાં ભાજપ સામે ભાજપના સભ્યો મેદાને ઉતરતા શહેરની રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો અને અન્ય વોર્ડના સભ્યો પણ આ મુદ્દે અવાજ ઉઠાવે છે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ હતી. રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા. રમેશભાઈ, તમારા પત્ની પ્રમુખ છે જી અને પૂર્વ પ્રમુખ વનરાજવાડાના નેતૃત્વમાં તમારા જ વોર્ડમાંથી ભાજપના 2 સદસ્યોએ વિવિધ પ્રાથમિક કામોને લઈને અત્યારે બળાપો કાઢ્યો છે. શું કહો છો? કામ એવા કોઈ બાકી છે નહીં, કામ ચાલુ છે. આપણે બધા આપણા કર્મચારીઓ કામે લાગી ગયા છે. વોર્ડમાં ક્યાં કામ ચાલુ છે અત્યારે? તેમને ગટરના ઢાંકણાની વાત કરી, સફાઈની વાત કરી, સ્ટ્રીટ લાઇટની વાત કરી. સફાઈનું, સ્ટ્રીટ લાઇટનું બધું કામ ચાલુ જ છે અત્યારે. આપણે તો વનરાજભાઈ અને 2 સભ્યો છે ખોટા છે? ખોટા નહીં, એની રીતે એ સાચા છે, પણ અમારી રીતે અમારું કામ ચાલુ છે બધા. તો કેમ બળાપો કાઢ્યો અત્યારે તમારા બોર્ડ રૂમમાં જ? એના થોડોક એનો પ્રશ્ન છે, વ્યક્તિગત પ્રશ્નને કારણે એવું છે કંઈ? એનો પ્રશ્ન છે, તો એની બાઈક હે એનો પ્રશ્ન છે કઈ. બાકી અમે તમારું એવું સ્પષ્ટ કહેવાનું છે કે વોર્ડમાં કોઈ કામગીરી બાકી નથી, જે કામગીરી બાકી છે ચાલુ છે. બાકી છે એ બધી ચાલુ છે. એ કે કામ થતા નથી. અમારી રજૂઆત ચાલુ છે, કામ બધા ચાલુ છે. અમારી રજૂઆત સાંભળવામાં નથી આવતી એવું કહે છે. ના, બધાની રજૂઆત સાંભળવામાં આવશે અને સાંભળી છે. મારું નામ વનરાજભાઈ વાળા છે. હું પૂર્વ નગરપાલિકા પ્રમુખ છું. વોર્ડ નંબર 2ના એક જાગૃત નાગરિક તરીકે આજે મારા વોર્ડના 2 સદસ્યોની સાથે અને મારા મતદારોની સાથે નગરપાલિકામાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારા વોર્ડ નંબર 2ના પ્રમુખની નિમણૂક થઈ છે, છતાં અમારા 2 નંબર વોર્ડમાં સફાઈ, લાયટ જેવા પ્રાથમિક પ્રશ્નોમાં ખૂબ હેરાનગતિ છે. સ્ટાફ દ્વારા કોઈ જાતનો અમને જવાબ દેવામાં આવતા નથી અને ઘણા સમયથી અમારો પ્રશ્ન હતો કે નવા બોડી બનશે એટલે અમને પાછો ફાયદો થશે, પણ એ માયનું ચોક્કસ કોઈ વસ્તુ થયું નથી. આજે અમે નોંધાવવા આવ્યા
તો પ્રમુખ પ્રતિનિધિ તરીકે પ્રમુખના પતિદેવ એ સિવાય અન્ય લેડીઝ જે ચૂંટાયેલા બહેનો છે એના પતિદેવો દ્વારા આખી નગરપાલિકાનું સંચાલન કરવામાં આવે છે. આ એક નિંદનીય બાબત છે. જે ચૂંટાણા છે તે જ લોકો પાલિકા ચલાવે એવી અમારી માંગણી છે, એવી મતદારોની માંગણી છે. અને અમારા 2 નંબર વોર્ડમાં ખૂબ અન્યાય થાય છે. છેલ્લા 15 દિવસથી અમારી એકને એક રજૂઆત છે, સફાઈની, ગટરની, ભૂગર્ભ ગટરના ઢાંકણાની. કોઈ પણ જાતનું હજી અમને કોઈ જવાબ દેવામાં આવતો નથી. એટલા માટે અમે આજ રૂબરૂ નગરપાલિકાએ બધા મતદારો સાથે આવ્યા છે અને સાથે અમારા ચૂંટાયેલા 2 સભ્યોને પણ અમે લાવ્યા છે. એક મતદાર નાગરિક તરીકે બાબરાનો આવી રીતે અમારી આજે અન્યાય થશે એના માટેનો જવાબદાર કોણ? આ પાલિકામાં નથી કોઈ જાતની જવાબદારી કોઈ સ્ટાફ સંભાળતું, નથી ચીફ ઓફિસર સંભાળતું, નથી કોઈ પ્રમુખ પ્રતિનિધિ સંભાળતું. એના માટે અમે આજ કહેવા આવ્યા.